નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 3। પાઠનું નામ છે ગઢની રઢ છોડો। તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો પાઠ 3 ગઢની રઢ છોડો તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, પાઠના આધારે સમાનાર્થી શબ્દના અર્થ આપો। શૌર્ય તો પરાક્રમ, પ્રબળ તો તીવ્ર, ઉચાટ તો ચિંતા, ઝરૂખો તો બારી બહારનું બાંધકામ, તારલિયો તો તારાઓ, પરજા તો પ્રજા, કતારનું હાર સફળતાનું કામયાબી, રઢ એટલે જીદ, હાવજડી એટલે સિંહણ, નિંદર એટલે નિંદ્રા। પ્રશ્ન 2, આપેલ વાક્યોનો ભાવ પાઠને આધારે લખવાનું છે। તો પહેલું છે, અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે, એટલે કે સૌંદર્યનો ભાવ। હાવજડી જેવું કામ કર્યું એ બહાદુરીનો ભાવ। ત્રીજું છે, વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે, તો વિશ્વાસનો ભાવ છે। ચોથું છે, દાબમાં રહેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચિંતા નથી, એટલે કે ચિંતાનો ભાવ છે। પાંચમું છે, આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદ્યો છે, તો પ્રેમ વહાલનો ભાવ છે। અને છઠ્ઠું છે, ડાયરો વિખરાયો ત્યારે ચણો જાણે હળવો ફૂલ હતો, તો ચિંતા મુક્ત થવાનો ભાવ હતો। કોણ બોલે છે તે ખાલી જગ્યામાં લખવાનું છે। પહેલું છે, જગદંબાઓ તમારા લીધે મલક ઉજવો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે, તો એ કોણ બોલે છે? રાણા। ભાઈઓ, આપણા વાવના રાજમાથે કોઈ મોટી આફત નથી, પણ તે રાણા બોલે છે। ત્રીજું, બાપુ, ઈ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો, અમે બેઠા છીએ, તો ગરાસદારો। ચોથું છે, બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો, રાજકવિ। પ્રશ્ન 4, વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી ફરીથી લખવાના છે। વાર્તાની શરૂઆતમાં જે વાક્ય આવતું હોય ઘટનામાં, તે શરૂઆતમાં લખવાનું છે, તો તેને પહેલો નંબર, ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો આપવાનો છે। તો પહેલું વાક્ય છે, તો પાડોશી રાજના સેવકો અને સિપાઈ ખેડૂતો પાસે વેરો લાવવો ખેડૂતોએ બંદી બનાવવા પ્રયાસ કરે છે। બીજું છે, મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યો। ત્રીજું, આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી। ચોથું છે, નગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ। પાંચમું છે, ગઢ તૈયાર છે, જોવા સીમાડે પધારો। અને છેલ્લું છઠ્ઠું છે, જીવતો ગઢ તૈયાર કર્યો, ચણતરવો ગઢ શું કરવો છે। તો હવે જે આ ઉપરના વાક્યો છે, પહેલું વાક્ય પહેલા નંબરમાં લખવાનું છે, બીજું વાક્ય બીજા નંબરમાં, ત્રીજું વાક્ય ત્રીજા નંબરમાં, આ રીતે ક્રમમાં વાક્યો લખવાના છે। પ્રશ્ન 5 છે, જોડકા જોડવાના છે। તેમાં અ વિભાગના શબ્દ જૂથને બ વિભાગના અર્થ સાથે જોડવાનું છે। તો ટાઢક વળી, ઓપ્શન ઈ, મનને શાંતિ થવી। અહીંયા આગળ ક્રમ નથી આપેલા માટે ABCD એવું લખેલું છે, અથવા તો તમે આ રીતે પણ જોઈન કરી શકો છો, જોડવાનું કીધું છે તો પણ જોડી શકો છો। હળવા ફૂલ થવું, તો ચિંતામુક્ત થવું। રંગે ચંગે પૂરું થવું, તો આનંદથી સંપન્ન થવું। ગુમાન ઓગળી જવું, અભિમાન ઓસરી જવું। કાન સરવા થવા, તો સભાન થવું અથવા સજાગ થવું। આ રીતે તમારે જોડવાના છે। પ્રશ્નના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન, મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો?
તો તેના રાજ્ય વાવ ગામના સીમાડેથી અવારનવાર માઠા સમાચાર સંભળાયા કરતા અને મહારાજને પોતાની પ્રજાની ચિંતા રહેતી. આથી પોતાની પ્રજાની સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો હતો. બીજો પ્રશ્ન છે, રાણાની નીંદર ઉડી ગઈ શા માટે? તો રાણાને પ્રજાની સુરક્ષાની ચિંતા હતી. વાવ ગામની હદ પાસે ખેતરમાં બનેલી ઘટના, પાડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતની તેમને ચિંતા હતી, તેથી તેમની ઊંઘ ઉડી ગઈ. ત્રીજો પ્રશ્ન, વાવને નગરને ફરતો મજબૂત ગઢ ચડાવવાથી શું ફાયદો થશે? તો વાવને ફરતે મજબૂત ગઢ ચડાવવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી શકશે નહીં અને સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થશે. આવો ફાયદો થઈ શકે. ચોથો પ્રશ્ન છે, ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી ઊભા હતા? તો ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પરોવીને ઊભા રહ્યા અને પછી રાણાને કીધું કે લો રાણા, તમારો જીવતો ગઢ તૈયાર છે. પાંચમો પ્રશ્ન, કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોને જોઈને રાણો શું વિચારે છે? રાણો વિચારે છે કે આ ગઢમાં દુશ્મનો તો શું, દુશ્મનોનું એક ચકલુએ ન ફરકી શકે. આ શૂરવીરોના રણનાદને સાંભળીને શાયદ આસપાસના રજવાડાઓનું ગુમાન ભાગી જશે. છઠ્ઠો પ્રશ્ન છે, ગઢની રઢ છોડો એકમમાં એટલે કે પાઠમાં ગઢ કઈ રીતે તૈયાર થયો? તો રાજ્યની પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. રાણાને આ ગઢ જોઈને ચિંતામુક્ત થયા હતા. આપેલ ફકરામાં લીટી દોરેલ શબ્દના સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગ થતા હોય તેવા શબ્દો મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. એટલે કે તમે જે બોલતા હોય તે શબ્દ અહીંયા લખવાનો છે. તો અહીંયા જોઈએ, આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત એટલે શાંતિ લેવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી એટલે સીમમાંથી, કાંકને કાંક માઠી, કાંકને કાંક એટલે કંઈક, માઠી એટલે કંઈક, ભરોસાનું માઠી એટલે ખરાબ, અહીંયા માઠી એટલે ખરાબ છે. તો અહીંયા ભરોહો એટલે વિશ્વાસ, દાબમાં એટલે કે દબાણમાં, રહેવું એટલે રહેવું, ચંત્યા થતી એટલે કે અહીંયા ચિંતા લખેલું છે, પરજાનું આપણે લખ્યું છે પ્રજા, ચંત્યાનું ફરીથી લખ્યું છે ચિંતા, અને ખૂંચે છે એટલે કે ખૂંચે છે. તો આ રીતે તમારી ભાષામાં જે શબ્દો બોલતા હોય તે તમારે અહીંયા નિરાત છે તો શાંતિ આપણે બોલીએ તો શાંતિ, અથવા નિરાત બોલતા હોય તો નિરાત લખવાનું છે. પ્રશ્ન 8, તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાનું પુસ્તક મેળવી વાંચો અને પુસ્તક વિશે 10-15 વાક્યમાં લખો. અહીંયા મેં ઉદાહરણ રૂપ લખેલું છે. તમે તમારી રીતે વાંચવાનું છે અને પછી તેનો ટૂંકમાં સારાંશ લખવાનો છે. તો મેં શાળાના પાઠ્યપુસ્તકમાંથી ઝવેરચંદ મેઘાણીનું સૌરાષ્ટ્રની રસધાર પુસ્તક મેળવીને વાંચ્યું. આ પુસ્તકમાં સૌરાષ્ટ્રની ધરતી પર બનેલી લોકકથાઓ, દુઃખદ ગાથાઓ, પૌરાણિક પ્રસંગો વગેરે રજૂ કરાયેલા છે. મેઘાણીજીએ ગામે ગામ ફરીને લોકોને મળી આ કથાઓ એકઠી કરેલી છે. આ પુસ્તકમાં પરાક્રમ, વફાદારી, પ્રેમ, ત્યાગ અને નૈતિક મૂલ્યોનું ઉત્તમ ચિત્રણ છે. મેઘાણીજીની ભાષા સરળ, સુગમ અને લોકોના બોલચાલ જેવી છે, જે વાંચનારને જકડી રાખે છે. આ પુસ્તકમાં ઘણા લોકગીતો, વાર્તાલાપ અને પૃષ્ઠભૂમિનું વિસ્તૃત વર્ણન છે. આમ સૌરાષ્ટ્રની રસધાર ગુજરાતની સાહિત્યમાં એક અમૂલ્ય સંકલન છે અને જે આજે પણ લોકપ્રિય છે. તો આ રીતે તમે લખી શકશો. આપેલો સંવાદ પૂર્ણ કરવાનો છે. અહીંયા મહારાજ બોલે છે, આ ટેકરી પર ગઢ બનાવવો છે જે આપણું રક્ષણ કરશે, તમારો સહયોગ મળશે? હવે પ્રજા બોલે છે, મહારાજ ગઢ જરૂરી છે પણ તેના નિર્માણમાં ઘણો સમય લાગશે, ઘણા ધનની એટલે કે પૈસાની જરૂર પડશે, રાજ્યની તિજોરી પર બોજ પણ વધશે. હવે મહારાજ બોલે છે, ચિંતા કરશો નહીં, આપણે સૌ સાથે મળીને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂર્ણ કરીશું. પ્રજાએ કહ્યું, અવશ્ય મહારાજ, અમે તમારી સાથે છીએ.
તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો. આ ઉપરાંત આ વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.